આજે ચાલવાની બહુ મજા આવી કા? હા. ઠંડુ વાતાવરણ હતું, ઘાસે મજાનું હતું. હો અરે સિયા, સિયા વહુ. હા મમ્મી, શું? હા 8 વાગી ગયા. અમારો નાસ્તો ક્યારે આવશે? આ તમને કેટલી વાર કહેવાનું કે અમે ચાલીને આવીએ ત્યાં સુધીમાં આપણો નાસ્તો તૈયાર રાખવાનો તમારે. અને તને ખબર જ છે ને કે તારા સસરાને 1 મિનિટ પણ મોડું નથી ચાલતું. ઘરમાં આમથી તેમ આટા મારે છે તો સમયસર મમ્મી પપ્પાને નાસ્તો આપવાની ખબર નથી પડતી. વિવેક, હું આટા નથી મારતી. સવારની ઉઠીને ઘરનું કામ જ કરું છું. બસ બસ હવે લવારી રહેવા દે તારે. ખબર છે બહુ બોલતા આવડે છે, ચૂપ રહેવાની ખબર નથી પડતી તને? જાઉં છું હું રસોડામાં. હમણાં 5 મિનિટમાં નાસ્તો તૈયાર કરી દઉં છું. હજી 5 મિનિટ? તું કઈ ખોવને કે અમારે સવારનો નાસ્તો અને બપોરનું જમવાનું ભેગું નથી લેવાનું. પપ્પા, તમે કહ્યું હતું ને કે તમારે પુડલા ખાવા છે, એટલે મેં વિચાર્યું કે તમે આવો ને પછી ગરમા ગરમ પુડલા બનાવી દઉં. પુડલા તો ગરમા ગરમ જ સારા લાગે ને, ઠંડા પડી ગયા પછી તો ભાવે પણ નહીં. હા હા હવે ઠીક છે, જા જલ્દી ફટાફટ બનાવીને આપ. અને હા, મમ્મી પપ્પા સામે બહુ બોલવાનું નહીં. વિવેક બેટા, એક તું જ છે ઘરમાં જે અમને સમજે છે, અમારું ધ્યાન રાખે છે. હા મમ્મી, હું ધ્યાન નહીં રાખું તો બીજું કોણ રાખશે? અને હા બેટા, અમે દીકરી આઠમ કરવા આવે છે તો તું એને જઈને તેડી આવીશ. હા, હું લઈ આવીશ. અરે ના ના, અમીનો ફોન આવ્યો હતો. સાંજે જમાઈ ઓફિસેથી આવશે ને ત્યારે એને અહીંયા મૂકતા જશે. સારું. લે, તું હજી બેઠી છે? જા, તને મમ્મી બહાર બોલાવે છે. વિવેક, મારી તબિયત સારી ના હોય ને તો જ હું અહીંયા બેઠી હોય, બાકી મને અહીંયા બેસવાનો શોખ નથી થતો. બસ બસ, તારું બોલવાનું રહેવા દે તો જ સારું છે. હમણાંથી હું જોઉં છું મમ્મી સામે બહુ લવારી કરે છે તું. તમારા મમ્મી કે પપ્પા ખોટા હોય ને તો પણ તમે એનો જ પક્ષ લ્યો છો, તો હું એકલી શું કરું? મારી માન મર્યાદાનું શું? તું છે ને આ ઘરની વહુ છે, એટલે તારે ઘરનું કામ કરવાનું, મમ્મી પપ્પાની સેવા કરવાની, આટલું જ તારું કામ છે. પણ એ પણ તારાથી મૂંગા મોઢે તો થતું નથી. હું એક પત્ની છું. તમારી પત્ની સાથે અન્યાય થાય છે અને તમે જાણી જોઈને આંખ બંધ કરી દો છો. જો, મમ્મી પપ્પા મારા ભગવાન સમાન છે, એ ક્યારે કઈ ખોટું કરે જ નહીં, અને એ જે કહે ને એ જ સાચું. અરે અમી, તું ક્યારે આવી? બસ ભાઈ, તારા જીજુ હમણાં જ મૂકીને ગયા. ભાભી તો કઈ બહાર મળવા આવ્યા નહીં તો મને થયું લાવ ને ભાભીને મળી આવું. બેસો ને દીદી, હમણાં આવતી જ હતી. ભાભી, પેલું શું પડ્યું છે? એ સાડી છે. મારા મમ્મી હમણાં આવ્યા હતા ને ત્યારે મારા માટે આ સાડી લઈને આવ્યું. વાવ, સાડી તો બહુ સુંદર છે ને. થેન્ક યુ દીદી. બેટા, અમે કેટલા દિવસ રોકાવાનું કીધું છે તને? એ શું કહેતા હતા? મારે જેટલા દિવસ રોકાવું હશે એટલા દિવસ રોકાશ. તો બેટા, ઘરે જમાઈને રસોઈ કોણ બનાવશે? એની માં છે ને ઘરે, બનાવશે આ ફૂડી. આમે અત્યાર સુધી બેઠા બેઠા જ રોટલા ખાધા છે. તો ઠીક, તું તારે જેટલું ગમે ને એટલું રોકાજે. હા મમ્મી. દીકરા, થોડાક પૈસા આપજે ને. આ તારી બેન આવી છે આઠમ કરવા, તો એને બેગ જોડી કપડાં તો લઈ આપીએ.
હા મમ્મી. મમ્મી, કાલે મેં ભાભીના રૂમમાં એક સાડી જોઈ હતી. શું લાગતી હતી, કલર એ મસ્ત હતો. બેટા તને એ સાડી બહુ ગમે છે? હા મમ્મી, મને એ સાડી જ જોઈએ છે. સિયા, અરે ઓ સિયા, હા બોલો ને મમ્મી, શું કામ છે? તારી મમ્મીએ તને જે સાડી આપી છે ને એ લઈ આવ ને. કેમ? કેમ શું? એ સાડી મારી દીકરીને આપી છે. પણ મમ્મી, એ સાડી તો મારા મમ્મીએ મને કેટલા પ્રેમથી આપેલી છે, એ હું કેવી રીતે આપી દઉં? અરે હું પણ મારી દીકરીને પ્રેમથી જ આપવાની છું. જા લઈ આવે સાડી. દીદીને જો એ સાડી ગમતી હોય ને તો આપણે એવી સાડી બજારેથી લઈ આવશું ને. વિવેક, તને સંભળાતું નથી? મમ્મીએ સાડી માંગી છે તો જા લઈને આવ. હા, આપું છું. અને હા, મારા માટે ચા પણ લેતા આવજો. હા પપ્પા. મારી ચા. લાવું છું પપ્પા. આ શું છે? આટલી ઠંડી ચા? અરે આના કરતા તો તું ફ્રીજનું પાણી લાવી હોત ને તો સારું થાત. ખોટું આમાં મોઢું બગાડવાનું. લે સિયા, જા બીજી ગરમા ગરમ ચા બનાવીને આવ. પણ ચા તો હજુ મેં થોડી વાર પહેલા જ બનાવી રહી છું. ચા બનાવતી હતી ને ત્યારે તમે મને સાડી માટે સાથ પાડ્યો. તમે જ જોઈ લો, ચા હજુ ગરમ જ છે. તો શું મારા મમ્મી પપ્પા ખોટું બોલે છે? એ મારે કઈ નથી જોવું. જા તું બીજી ચા બનાવીને આવ. મમ્મી, હું મારા સાસુથી સાવ કંટાળી ગઈ છું હવે તો. કેમ બેટા? શું મમ્મી, બસ કઈ કામકાજ તો કરવું નથી, આખો દિવસ બેઠા રહેવું છે. અને હવે તો એક ગઈઢી થઈ છે. મને તો એમ થાય છે કે એને વૃદ્ધાશ્રમમાં મૂકી આવું. તે જમાઈને વાત કરી? અરે મમ્મી, એને શું વાત કરવાની હોય, એ તો મારી આંગળી ઉપર નાચે છે. હું જેમ કહું ને એમ જ કરે. વાહ દીકરી વાહ, સારું થયું તે પહેલેથી જ તારું ચલાવ્યું છે. નહીં તો છે ને અહીંયા એણે એની માને રાખી હોત ને તો તારે જ સેવા કરવી પડત. હા મમ્મી, પણ તમે તમારું ધ્યાન રાખજો. જ્યાં સુધી તમારી પાસે પૈસા હશે ને ત્યાં સુધી જ તમને પેલી મહારાણી સાચવશે, નહીતર નહીં સાચવે. હા બેટા, તારી વાત સાચી છે. પૈસા જોઈને જ એ આગળ પાછળ ફરે છે, બાકી તો બધું સેવાનું નાટક જ છે. તું શું અહીંયા આવી? તમે કઈ અમારી વાત તો નથી સાંભળી ને? અરે નાના દીદી, હું તો તમને સાથે લઈ જવા માટે આવી છું. ક્યાં જવું છે? દીદી, દવાખાને ચેકઅપ માટે જવું હતું. મને લાગે છે કે 2 મહિનાથી દિવસો ચૂકાઈ ગયા છે ને એટલે, અને ઘરે પણ મેં ચેક કર્યું ને તો પોઝિટિવ બતાવે છે. એટલે એકવાર આપણે દવાખાને બતાવી આવીએ. વાહ ભાભી, આ તો બહુ સારા ગુડ ન્યૂઝ છે. મમ્મી, હું ફઈ બનવાની છું. ભાભી, તો હું તમારી સાથે પાક્કો આવીશ. હા, 4 વર્ષે આપણા ઘરે પારણું બંધાવાનું છે. હું પણ બહુ ખુશ છું. અને સાંભળો, તમે બંને દવાખાને જઈ આવો અને હું ઠાકોરજીને ભોગ ધરાઈ આવું. ચલો ભાભી. જા. શું કહ્યું ડોક્ટરે? પોઝિટિવ. સિયા 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 સિયા, શું વાત કરી છે તે? આટલી ખુશીની વાત અને
તું આમ ઉદાસ થઈને કરે છે? આ પેપર ઉપર સાઈન કરી આપ. પેપર? આજે તું જે કાગળમાં કહીશ ને એ કાગળમાં હું સાઈન કરી આપીશ. પણ આ પેપર છે ને? એબોર્શન. આ તું શું બોલે છે એનું ભાન છે તને? હા, હું પૂરેપૂરી ભાનમાં છું અને મેં આ નિર્ણય સમજી વિચારીને લીધો છે. અરે એ માસૂમ હજી આ દુનિયામાં પણ નથી આવ્યું. અરે એને તારું શું બગાડ્યું છે? જે આ દુનિયામાં નથી આવ્યું એને તું છી. હું એ કંઈ નથી જાણતી. તમે બસ આ પેપર ઉપર સાઈન કરી આપો. નહીં કરું. એક વાર નહીં 100 વાર કાન ખોલીને સાંભળી લે. હું સાઈન નહીં કરું ને નહીં કરું. સાઈન તો તમારે કરવી જ પડશે. તું મારી સામે થાય છે, મને જવાબ આપે છે. તારી આટલી હિંમત? ચાલ. દીકરા, આ તું શું કરે છે? આવી હાલતમાં આવું ન કરાય. હા, તારી વહુને પૂછ કે એને શું કરવું છે. આ મારો દીકરો આટલો ગુસ્સામાં છે તે જરૂર કઈ કર્યું છે. સિયા, હું તને પૂછું છું, બોલ આ બધું શું છે? તારી વહુને અબોર્શન કરાવવું છે. અબોર્શન. અબોર્શન? એ વળી શું? મમ્મી, ગર્ભપાત. શું? તારી આ હિંમત? તું મારા દીકરાના અંશને આવતા રોકીશ? બસ મમ્મી, બસ. બહુ સહન કર્યું મેં. હવે નહીં. એક મિનિટ ભાભી, તમે 4 વર્ષથી રાહ જોતા હતા કે ક્યારેક ખુશીના સમાચાર આવે, તો આવું પગલું શા માટે? તમારા બધાના કારણે. અમારા કારણે? હા, હું નથી ઈચ્છતી કે મારી દીકરી આ દુનિયામાં આવે. એને પણ મારા પતિ જેવો પતિ મળે, જ્યાં એની પત્ની સાચી હોય ને તો પણ એ જ પતિ એના મા બાપનો સાથ આપે, અને એના મા બાપ ખોટા હોય ને તો પણ એ પત્નીનો જ વાંક કાઢે. એ માત્ર ને માત્ર ઘરમાં કામ કરવાનું મશીન સમજે. જે દુઃખ મેં સહન કર્યું છે ને, શું ખબર એ જ દુઃખ મારી દીકરીને સહન કરવું પડે. આ તું શું બોલે છે? જો દીકરી હશે ને તો હું એને એવા ઘરમાં પરણાવીશ કે જ્યાં મારી દીકરીનું જ સંભળાય, એને બધા પ્રેમથી રાખે, અને હા, એનો પતિ એનો સાથ આપે, અને મારી દીકરીનું માન સન્માન જળવાઈ રહે ને એવો ગોતીશ. તો મારો શું વાંક છે? મારું પણ માન સન્માન હોય ને. હું પણ ઈચ્છું છું કે મારો પત્ની મારો સાથ આપે. પણ સિયા, દીકરો પણ હોઈ શકે ને? તો પણ મમ્મી, કાલ સવારે દીકરો મોટો થશે, અમી દીદી જેવી વહુ આવશે, તો એ પણ અમને ગડાગડ પડે વૃદ્ધાશ્રમમાં જ મોકલી દેશે ને. જેમ કાલે અમી દીદી વાતો કરતા હતા ને કે એમના સાસુ સસરાને વૃદ્ધાશ્રમમાં મોકલવાના છે, જેવું આપણા બાળકો જોશે ને એવું જ આપણી સાથે કરશે. શું થયું? હું કઈ ખોટું બોલી? અરે નાના ભાભી, તમે તો સાચા છો. હું મારા સાસુ સસરાને કાઢવાની વાત કરતી હતી.
પણ આજે તમે મારી આંખો ઉઘાડી દીધી. હું ઘરે જઈને મારા સાસુ સસરાની માફી માંગીશ. સિયા, ભૂલ તો અમારી પણ છે. કંઈ પણ જાણ્યા વગર અમે તને હેરાન કરતા હતા. અમને માફ કરી દે સિયા. સિયા, આજથી હું કોશિશ કરીશ કે તારું માન સન્માન હું તને પૂરેપૂરું આપું. મને ખબર હતી કે વાંક તારો નથી, પણ મમ્મી પપ્પાને ખોટું ન લાગે એટલા માટે હું એને સપોર્ટ કરતો હતો. પણ હવે એવું નહીં થાય. અમે બેટા તારી ભાભીની પેલી સાડી તને પાછી આપી દે છે. એની મમ્મીએ ખૂબ પ્રેમથી એને આપી છે. હા પપ્પા. સિયા, તું આ ગર્ભપાતની જીદ છોડી દે. હવે અમે કોઈ તને હેરાન નહીં કરીએ. મમ્મી, હા એબોશનનો કાગળ નથી. અને હું એબોશન કરાવવાની પણ નથી. હા તો બસ તમને બધાને તમારી ભૂલનો અહેસાસ થાય ને એ માટે જ મેં આવું બધું કર્યું હતું. હે? તે તો મારો જીવ કાઢી નાખ્યો. આવનારા બાળક માટે તમે લોકો જેટલા ખુશ છો ને એટલી જ હું પણ ખુશ છું. સિયા, બસ તારી પાસેથી આ જ જવાબની અપેક્ષા.